તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે હોવા છતાં હજુ પણ સેશન્સ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ આરોપીનું નામ ઘડવામાં નથી આવી શક્યું। સમગ્ર કેસ સેશન્સ કમિટ થયા બાદ આજ સુધી 22 જેટલી તારીખ કોર્ટમાં પડી ચૂકી છે। ત્યારે ગત 7મી જુલાઈના રોજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી। તે સમયે જ સેશન્સ કોર્ટ દ્વારા 17 જુલાઈ 2025ના રોજ આરોપીઓને ચાર્જ ફ્રેમ સમયે હાજર રહેવા બાબતેની સૂચના આપવામાં આવી હતી। ત્યારે આજ રોજ રાજકોટ સેશન્સ કોર્ટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિતના આરોપીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ સમયે 27 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જે મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે જણાવી દઈએ, મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી આરોપીઓ દ્વારા કેસની ટ્રાયલ શરૂ ન થાય તે માટે કોઈને કોઈ વિધાન ઊભા કરવામાં આવે છે। ક્યારેક જામીન અરજીને લઈ તો ક્યારેક ડિસ્ચાર્જ અરજીને લઈ કોર્ટનો સમય સતત પસાર કરવામાં આવી રહ્યો છે। તેમજ આરોપીઓ દ્વારા ઉપલી અદાલતોમાં જઈને હજુ સુધી ટ્રાયલ શરૂ નથી થયું તેવી દલીલો કરી જામીન પણ મેળવી લેવામાં આવે છે। ત્યારે આજ રોજ ચાર્જ ફ્રેમ થાય તે પ્રકારની શક્યતા છે। તેમજ ચાર્જ ફ્રેમ થયા બાદ કેસનું ટ્રાયલ શરૂ થશે। આજરોજ તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે। આરોપીઓ આજરોજ નામદાર અદાલત સમક્ષ હાજર છે, એટલે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચીફ ફાયર ઓફિસરને ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે। એની રજૂઆત એવી હતી કે આજ દિવસ સુધી નામદાર સેશન્સ અદાલતમાં ટ્રાયલ શરૂ નથી થયેલી, પરંતુ ટ્રાયલ શરૂ નથી થઈ એની પાછળનું કારણ શું છે કે આરોપીઓ કોઈપણ સંજોગોમાં ટ્રાયલ શરૂ થવા દેવા માગતા નથી। એટલા માટે જ કેસ છે એ ચાર્જ ફ્રેમ થવા દેવા નથી માગતા। જ્યાં સુધી કેસ ચાર્જ ફ્રેમ ન થાય ત્યાં સુધી ટ્રાયલ શરૂ નથી થવાની, એ હકીકત છે। બીજું, નામદાર સેશન્સ અદાલતમાં કેસ કમિટ થઈને આવ્યો ત્યારથી આજ દિવસ સુધી આરોપીઓ તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર આપવામાં નથી આવેલો, અને પ્રોસિક્યુશન તરફથી હર વખતે પ્રયાસ એવો છે કે કેસ ઝડપથી ચાર્જ ફ્રેમ થાય અને ડે ટુ ડે કેસ ચાલે અને વિક્ટિમ પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે। અમારી શરૂઆતથી જ એવી એપ્લિકેશન છે કે કેસ ડે ટુ ડે ચાલે, પરંતુ કોઈ પણ માધ્યમથી આરોપીઓનો શરૂઆતથી અંત સુધી એક પણ પ્રોસિડિંગમાં સહકાર રહેલો નથી, એ રેકોર્ડ ઉપરની હકીકતો છે।